આજે ઇમ્પોર્ટન્ટ જેઈ ની અંદર લગભગ એકાદો પીવાયક્યુ એની અંદર હોય જ છે. ટોપિક છે ડિવિઝિબિલિટી ટેસ્ટ, કે આનાથી મારે ડિવાઈડ કરવું છે. ફોર એક્ઝામ્પલ, ડિવિઝન ની અંદર છે સિમ્પલ વસ્તુ. તમારે કરવાનું શું, કોઈ પણ વસ્તુ હોય, સપોઝ કે 1 + x છે એને રેઝ ટુ n છે, તમારે ઓબ્ઝર્વેશન કરવાનું 1 + nc0 એટલે 1 અને nc1 એટલે nx પ્લસ nc2 x રેઝ ટુ n - 2 આવું ચાલ્યા કરશે, અને લાસ્ટમાં x રેઝ ટુ n. આવું આપણને ખ્યાલ હતો. હવે આ જ ફોર્મ્યુલાને હું રિવર્સ કરીશ અને મારે રિક્વાયરમેન્ટ છે કે આખા ક્વેશ્ચનની અંદર x ની n પ્લસ n x ની n - 1 પ્લસ nc2 x ની n - 2 અને લાસ્ટમાં આવશે +1. હવે તમે સમજો કે આ આખી વસ્તુ જે છે એ ડિવાઈડ થશે, સિવાય કે છેલ્લી વેલ્યુ હું કાઢી નાખું તો અહીંયા આવશે nx. તો આ બધી જે મેં યલો કલરથી કર્યું એ x થી ડિવાઈડ થયો. તો 1 + x હોલ રેઝ ટુ n ને હું x થી ડિવાઈડ કરું તો છેલ્લે રિમાઇન્ડર 1 વધશે. રિમાઇન્ડર એટલે શેષ. તો મને એવું સમજાવે કે આખા ક્વેશ્ચનની કાંઈ પણ પાવર હોય અને એને હું ડિવાઈડ કરું તો કેટલો રિમાઇન્ડર વધે છે, શેષ કેટલી મળે છે. તો એનું એક્સપાન્શન કરવાનું અને છેલ્લે જે વધે છે એ મારો રિમાઇન્ડર હશે. જેમ કે મારી પાસે આની પહેલા કોણ હોય, એની પહેલા હોય nx², આ વચ્ચે ડોટ 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 હોય, અને અહીંયા હોય nc2 અથવા તો nc(n - 2) હોય, પણ બે સેમ જ કહેવાય. આટલી વસ્તુ જે મળી મને ગ્રીન કલર વાળી, તો ગ્રીન કલર વાળી કન્ફર્મ કરો x² થી ડિવાઈડ થાય. તો મારે રિમાઇન્ડર ગણવો હોય તો આ છેલ્લે જે વધે ને આને રિમાઇન્ડર કહેવાય. ઇન શોર્ટ, મને ક્વેશ્ચનમાં ક્યારેક પૂછે તો હું બાયનોમિયલ થિયરમનો યુઝ કરીશ. જેમ કે સિમ્પલ એક્ઝામ્પલથી આપણે શરૂ કરીએ. ક્વેશ્ચન મને એવું કહે છે કે 5 ની 99, 5 ની 69 અને 0, 690 આટલી પાવર છે, અને એને ડિવાઇડેડ બાય હું કરું છું 4. તો 5 ની 690 ડિવાઇડેડ બાય 4 કરો તો કેટલી શેષ મળે, આવું મને પૂછે છે. તો મારે સિમ્પલ વસ્તુ સમજવાની કે નીચેવાળાને ઉપર સાથે કનેક્શન હોવું જોઈએ. વિચારવાનું શરૂ રાખીએ. 5 ને હું કહું છું 4 + 1 અને ઉપર છે 690 ડિવાઇડેડ બાય 4. આનું એક્સપાન્શન કરતા જાવ એટલે ઉપર આવશે 690 પ્લસ 690 c1 4 ની 689 1, એ તો 1 ની 1, એવું કરતા કરતા છેલ્લે ખાલી 1 વધશે અને ડિવાઇડેડ બાય 4 વધશે. કન્ફર્મ કરો કે આની પહેલાનું ટર્મ જે હોય ને એમાં હોય 690 c1 અને 1 વખત 4 હોય, કેમ કે 4 ની પાવર ઘટતા ઘટતા છેલ્લે 1 પાવર વધે. તો છેલ્લે જેટલી પાવર વધી આ બધા 4 થી તો ડિવાઈડ થાય જ છે, છેલ્લું 1 ડિવાઈડ નથી થતું, તો શેષ મળશે 1. રિમાઇન્ડર મળી ગયો મને 1. આ જ કોન્સેપ્ટને હું આગળ કેરી ફોરવર્ડ કરું. સપોઝ કે કોઈક વખત મને રિમાઇન્ડર માઇનસ મળે, તો યાદ રાખવાનું રિમાઇન્ડર માઇનસ ન મળે કોઈ દિવસ. જે રિમાઇન્ડર મળે ને એમાં ડિનોમિનેટર એટલે છેદ એડ કરી દેવાનો. જેમ કે મારી સામે ક્વેશ્ચન છે 3 ની 931 ડિવાઇડેડ બાય 4. હવે સમજો 3 ને શું કહેવાય, તો કે નીચે જેવું છે એવું, તો કે 4 - 1 અને એની 931 ડિવાઇડેડ બાય 4. એક્સપાન્શન કરો એટલે 4 ની 931 માઇનસ 931 c1 અને એની સાથે આવશે 4 ની 930. પછી પ્લસ પ્લસ માઇનસ ચાલશે,
હવે મેં તમને પહેલા લેક્ચરમાં સમજાવ્યું હતું કામ આવશે. જો પાવર ઓડ છે, કન્ફર્મ કરો છેલ્લું ટર્મ પ્લસ આવે માઇનસ આવે. મિતેશ જવાબ આપ. પ્લસ. કેમ યાર લોચા મારે છો? યાદ કર. ખાલી ક્યુબ વિચારી લે ને, ક્યુબ a માઇનસ બી હોલ ક્યુબ વિચારી લે તો પ્લસ આવે માઇનસ આવે? માઇનસ આવે. માઇનસ એટલે યાદ રાખજો કે એક્સપાન્શનમાં જો ઓડ પાવર તો છેલ્લો આવશે માઇનસ, અને જો ઇવન પાવર તો છેલ્લો આવશે પ્લસ. ક્લિયર છે? જો એક્સપાન્શનમાં ઓડ પાવર છે અને માઇનસ છે તો માઇનસ આવશે, તો છેલ્લે આવશે -1. બાકીના બધામાં 4 4 આવશે, મતલબ કે શેષ મળી ગઈ મને -1. હવે રિમાઇન્ડર કોઈ દિવસ માઇનસ નો આવે. કોકને ડિવાઈડ કરવાથી રિમાઇન્ડર કેટલો આવ્યો તો કે -1. એવું થોડું હોય, એવું નથી. એનો મતલબ કે એની અંદર નીચે વાળો છે ને એ ઉમેરી દેવાનો. એના મલ્ટિપલ ઉમેરી દો તોય વાંધો નહીં. 4 ઉમેરી દો એટલે રિમાઇન્ડર આવી ગયો 3. તો જવાબ આવશે તમારો 3. જો ગમે ત્યારે રિમાઇન્ડર માઇનસમાં આવે એટલે નીચે વાળો ઉપર ઉમેરી દેવાનો. હજી માઇનસ આવે તો હજી ઉમેરી દેવાનો. માનો કે ઉપર મને મળે કે -10, તો તમારે શું કરવાનું? 4 એકવાર ઉમેરો, હજી એકવાર ઉમેરો, તોય માઇનસ રહ્યું, હજી એકવાર ઉમેરો. ટૂંકમાં નીચેવાળાના મલ્ટિપલ ઉપર ઉમેરવાના, જેથી કરીને પોઝિટિવ થઈ જાય. રિમાઇન્ડર કોઈ દિવસ નેગેટિવ ન આવે. એટલે મેં આ ઉમેરી દીધું એટલે થઈ ગયો 3. જો 10 હોત તો 12 ઉમેરો એટલે 2 આવી જાય, તો 2 રિમાઇન્ડર આવે. પણ અત્યારે મારી પાસે -1 જ છે, તો પછી રિમાઇન્ડર આવશે 3. આમાં કોઈને કાંઈ પણ ડાઉટ હોય, કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો. કેવી રીતે ખબર પડે કે આવું જ વિચારવાનું? જરૂરી નથી કે આવું જ વિચારવાનું. આગળ જાશું એમ ડિફિકલ્ટી વધતી જશે, પણ આ બેઝિક વસ્તુ છે. ક્લિયર? જલ્દી જલ્દી નોટ ડાઉન કરો. વૈદેહી, મેં તને એમ પૂછ્યું કે મોડાસા વાળા કેમ બીજા જોઈન ન થયા? સર અમારે આજે મોક ટેસ્ટ હતો બીજા લોકોનો, તો સ્કૂલ વહેલી છૂટી ગઈ હતી. તો બાકીના બધા ક્યાં છે? એ નથી જોઈન થવાના? સર ખબર નહીં ઘરે પહોંચ્યા હશે કે નહીં એટલે. ઓકે વિશાલભાઈ, મોડાસા વાળાને ફોન કરો. આ એક માનવ તો જોઈન થયો જ, બાકીના ક્યાં ગયા હજી? થઈ ગયું? ઓકે ચાલો. હવે જો કેવી રીતે વિચારવાનું. ક્વેશ્ચન મારી સામે રેન્ડમલી કોઈ પણ આવશે. અહીંયા ધ્યાન. ક્વેશ્ચન મારી સામે છે 5/935 અને એને ડિવાઈડ કરવાનું છે 13 થી. તો કેટલી શેષ મળે? ક્વેશ્ચન આવો છે. હવે કેવો અપ્રોચ વિચારશો સમજજો. દેવ અહીંયા ધ્યાન. કેવી રીતે વિચારવાનું સમજો. નીચે 13 છે, ઉપર કોઈક 5 ની સાથે કનેક્શન. હવે 13 ને 5 ને એમ જોવો તો કઈ કનેક્શન નથી. કેમ કે 5 ને તમે લખી શકો 8 + 5, એ કઈ કનેક્શન છે નહીં. પણ થોડુંક મગજ વાપરો ને તો 5 નો સ્ક્વેર થાય 25. 25 ને 13 ને કનેક્શન નથી, પણ 25 ને 26 ને પાછું 100% કનેક્શન છે, અને 26 ને 13 ને કનેક્શન છે. હલો, હું ટ્રાય કઈક એવી કરવા જાઉં છું કે ભેગું થાય. હવે સમજો, હું
કેમ સમજાવવું જોઈએ. 13 ને 5 ની હારે કાંઈ કનેક્શન નથી સર, પણ 5 નો સ્ક્વેર કર્યો હોય તો કનેક્શન 26 હારે 25 ને છે. ઈ કેમ ખબર પડશે એ વિચારવાનું. જરૂરી નથી કે સ્ક્વેર જ વિચારો. તમે 5 નો પાવર વધારો, જેમ કે ક્યુબ, 4 પાવર, એવું પણ થઈ શકે. એટલે બે લોજિક થી ડિવિઝિબિલિટી આવું જોઈએ. રિમાઇન્ડર ફાઇન્ડ કરવાના આવે ને એમાં કોમન એક જ રૂલ વિચારવાનો. એક રૂલ છે પાવરલેસ એઝ વેલ એઝ એની સાથે બીજું વર્ક કરશે નંબરલેસ. આ બે વસ્તુ વિચારવાની. કાં તો ગમે એમ કરીને પાવરને લેસ કરો, પાવરને નાનો કરો, કાં તો ગમે એમ કરીને નંબરને લેસ કરો. હવે મેં સૌથી પહેલા હું વિચાર્યું 935 છે, એટલો બધો પાવર થોડો સારો લાગે, એટલે પાવરને ઓછો કરવાની ટ્રાય કરું છું. અથવા તો નંબરને ઓછો કરવાની ટ્રાય કરું. અત્યારે તમારી પાસે 5 છે, જરૂરી નથી ને કે હું 5 ની પાવર જ પૂછું. ક્યારેક મને એમ થાય કે ભાઈ હાલો ને 505 ની 935 પાવર, એટલે તમને આમ બીક જે ઓછી હોય ને થોડીક બીક વધારે લાગે. એમાંય હું એમ કહું 5353 ની 935. જોજો ધીમે ધીમે આમ એક્સપ્રેશન બદલાતા જશે. 15053 એની 935 એની 9350. એટલે આમ ધીમે ધીમે તમારા એક્સપ્રેશન બદલાતા જાય. સાહેબ ઓલું પહેલા હતું એ બરાબર હતું, એ એક શીખવાડો. ઓકે, પણ આવા કોઈ પણ નંબર તમને પૂછી શકે. કોમન એક જ છે, પાવર લેસ કરો અથવા તો નંબરને લેસ કરો. હવે હું સ્ટ્રેટેજી અત્યારે મને ખબર પડી ગઈ કે 5 ને સ્ક્વેરમાં કન્વર્ટ કરું, પણ 935 કે બધું કન્વર્ટ નહીં થાય. તો એક 5 કોમન કાઢવો પડશે. અને હવે બની ગયા 934. જલ્દી જલ્દી મને કન્ફર્મ કરો, 934 ના અડધા કેટલા થાય? જલ્દી. 934 ના અડધા 467. 467 ડિવાઇડેડ બાય 13. ઓકે, એટલે હવે મારું કામ એમ જોવો તો થઈ ગયું, કેમ કે 25 ને કહેવાય 26 માઇનસ 1 અને 467 ડિવાઇડેડ બાય 13. એક્સપાન્શન કરો એટલે 5 એમને આનું એક્સપાન્શન કરો. હવે હું કરું છું, થોડોક ટાઈમ જાય ને એટલે તમે એક્સપાન્શન નહીં કરો. શું કામ ખબર નહીં, તમે જોજો, તમે જ નહીં કરો. માઇનસ પછી 467 C1 26 ની 466, પછી પ્લસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. મિશો બોલતો છેલ્લું ટર્મ કયું આવશે? માઇનસ, કરેક્ટ. અને આવશે -1. ઓકે, અને આખાને ડિવાઇડેડ બાય 13. શરૂઆતમાં 26 છે એ 13 થી ડિવાઈડ થાય. આય થાય, આય થાય, આની પહેલા વાળું ટર્મ ઈ પણ થાય. એટલે સાહેબ એની પહેલા વાળું કેમ થાય જોઈ લે. 467 C1 અને એમાં 26 એક વાર આવશે, તો એક વાર આવશે એટલે ડિવાઈડ તો થઈ જ જશે, કેમ કે 26 13 કન્ટેન કરે છે. છેલ્લો એક નહીં કરે, એટલે જવાબ આવી ગયો -1. હવે માઇનસ કોઈ દિવસ રિમાઇન્ડર હોય નહીં, એટલે છેદ ઉમેરી દેવાનો. જવાબ કેટલો આવશે? 12. ક્લિયર? હાલો, હું હા પાડો છો બધા? હારા હા રાખો. આ 5 મલ્ટીપ્લાય નહીં કરવાનું આની હારે, હે? યાદ રાખજો, ભૂલ આમ જ થશે. એટલે રિમાઇન્ડર આવ્યો -5. હવે -5 નો આવે એટલે એમાં 13 ઉમેરવાના, એટલે રિમાઇન્ડર મળશે મને 8. હવે કન્ફર્મ કરો કે હવે સમજાણું. હવે તેલા ખોટું ખોટું હા પાડો. હલો, ઓકે ડન. હાલો, ક્લિયર છે? સમજો હું કેવી રીતે સ્ટાર્ટ કરું છું. ઘણા બધા આગળ ક્વેશ્ચન હું મેથડ ચેન્જ કર્યા કરીશ. તમારે થોડું આવું નવું લખાય કે લખવું છે? લખવું છે? નવો ક્વેશ્ચન જ કરીએ ને આપણે. ચાલો, શું કરશું? હા યસ બોલો.
એનું જ સોલ્યુશન મેં કાઢ્યું, પાવરલેસ અને નંબરલેસ. +1 -1 ગોઠવાઈ જાય છે તો વાંધો જ નથી, નહીં ગોઠવાય તો તકલીફ. જેમ કે તારો પ્રશ્ન છે તો હું સોલ્વ કરી દઉં તને. કરતો સોલ્વ. કેમ વિચારશો? બળ કરો તો થોડુંક. જલ્દી જલ્દી કોઈને કઈ આઈડિયા આવ્યો હોય તો. માનવ કેમ થયું? ત્યાંથી અને 2 ના મલ્ટિપલ્સમાં આપણે લખી દઈશું. પરિવાર ત્યાંથી એને આપણે 2 ના મલ્ટિપલ્સમાં લખી દઈશું કે 2 ની પાવરમાં કેટલું થશે. 2 ના મલ્ટિપલમાં લખશું. ઓકે, પછી એના પછી પાવરમાંથી 3 પાવર કાઢી દઈશું તો 8 - 1 7 થઈ જશે. એના પછી કરું. કરેક્ટ. જો તમારે એ જ ટ્રાય કરવાની છે કે +1 -1 ગોઠવાય, નથી ગોઠવાતું તો પછી કંઈક વિચારવું પડશે. જેમ કે અત્યારે તો મારી સામે ક્વેશ્ચન આવી ગયો, સમજજો આવો આવે છે, બરાબર? તો આને શું કહેવાય? આને કહેવાય 2 ની 5. તો સીધી વસ્તુ છે કે આખો ક્વેશ્ચન તમારો હવે કન્વર્ટ થઈ જશે લાઈક ધીસ. 5 અને 460. 5 અને 460 આ બેનું પ્રોડક્ટ આપો તો મને 460 × 5. 2300. ઓકે, હવે એમ જોવા જાવ તો 2 ને 7 ની હારે કનેક્શન નથી, પણ 2 ના ક્યુબ સાથે 7 ને પાછું કનેક્શન છે. એટલે ગમે એમ કરીને 2 નો ક્યુબ અહીંયા જનરેટ કરવો પડે. એટલે 2 નો ક્યુબ કરવાનો અને એની કંઈક પાવર લખવાની. હવે 2 નો ક્યુબ બનાવવો છે. 2 નો ક્યુબ સાહેબ 2300 કાંઈ 3 થી ડિવાઈડ થાય નહીં, કેમ કે 2300 નો સરવાળો કરો ને તો 5 થાય. તો હું એક કામ કરું, 2 ની 2 પાવરને કોમન કાઢી લઉં અને અહીંયા હું લખી નાખું 2297. 2297 માં એડિશન કરો ને ડિજિટનું તો લગભગ મને લાગે ડિવિઝન થાય. કન્ફર્મ કરો તો. નહીં, 3 કાઢી નાખ્યા. ઓકે, મારે 2 જ કાઢવાના હતા, હું 2 જ કાઢું. હાલો, હવે કરો તો કન્ફર્મ થાય છે. હાલો, આ 3 થી ડિવાઈડ થાય? 2298 3 થી ડિવાઈડ થાય? થાય. કેટલા આવશે પાવર? ડિવાઈડ બાય 3 કરો, કેટલા થાય? 766. 766. ઓકે, ડિવાઇડેડ બાય 4. હવે સમજો, આને 4 કહેવાય અને આ 8 કહેવાય. 8 ને કહેવાય 7 + 1. એક્સપાન્શન કરો એટલે 7 ની બધી પાવર આવશે ને છેલ્લે 1 વચ્ચે ડિવાઇડેડ બાય 4.
સો યોર ફાઇનલ રિમાઇન્ડર ઇઝ 4. કોઈ તકલીફ હોય તો પૂછી લ્યો. સર યસ બોલો. સર આ 3200 તો આપણે 7 પંચા 35 તો 35 - 3 થી સાદુરૂપ આપી શકાય કે ખાલી એક લાવવો જ પડે? ના ના એવું કાંઈ જરૂરી નથી. તું 35 - 3 લાવ, પછી લાસ્ટમાં 3 નો પાવર આવે ને, અહીંયા મેં લાસ્ટમાં 1 લખી નાખ્યો કેમ કે 1 નો પાવર કાંઈ પણ હોય એ તો 1 જ છે. તું 3 નો પાવર લાવે છો તો 3 નો પાવર લાવીશ તો 3 માંથી પાછું તારે 7 હારે કનેક્શન કરવું પડશે. હાલ તે કીધું એટલે વાત સાચી તારી. હું 3 લાવું છું. હાલ 3 ની મન ફાવે એવી પાવર આપી દઉં 870 ડિવાઇડેડ બાય 7. હાલો કરો. તે કીધું એટલે નવો ક્વેશ્ચન બની જાય. તમે જેવું કહેશો ને એવા બધા ક્વેશ્ચન રેડી જ બનશે. તમે એમ કહેશો ને સર આમ કરવું, હાલો એમ કરો, નવો ક્વેશ્ચન બની ગયો. હાલો આને સોલ્વ કરો. હજી તમને આમાં કંઈક નવો આઈડિયા આવે ને તો એ નવો ક્વેશ્ચન બનશે. બાકી સોલ્વ બધા થશે. તમને જે મજા આવે ને એ સોલ્વ થશે. એટલે જેઈ વાળાને આ ક્વેશ્ચનમાં કઈ બહુ વિચારવાનું નહીં. ગમે એવો રેડીમેડ ક્વેશ્ચન હોય બની જ જાહે. કેમ કે રિમાઇન્ડર તો ગમે એનાથી ડિવાઈડ કરો, રિમાઇન્ડર તો મળશે જ ને. હા જીલ. હેલો સર, બોલ. આન્સર એક આવશે. કેવી રીતે? 3 ની 3 ઘાત 27 છે. 27 એટલે 28 - 3. બરાબર છે. તો 870 પાછું 3 થી ડિવાઈડ થાય છે. હા 3 થી ડિવાઈડ થાય છે. ઓકે. કેટલા આવશે? 290. 290 ડિવાઇડેડ બાય 7. આને કહેવાય 28 - 1. અને આ ઇવન છે. ઇવન છે એટલે છેલ્લું ટર્મ 1 આવે એટલે જવાબ 1 આવશે. કરેક્ટ. હવે તમારે સમજવાનું, નંબર લેસ કરો કાં તો પાવર લેસ કરો. 2300 ની સાથે 15 નું શું કનેક્શન છે વિચારજો. કાં તો નંબર લેસ કરો કાં તો પાવર લેસ કરો. તમને જે મજા આવે એ કરો. ઘણા બધા ઓપ્શન આમાં તમે વિચારી શકો. તમને જેમ મજા આવે એમ ક્વેશ્ચન બનશે. હેલો સર, હાલો. હા બોલો. 2 આવશે. 2 આવશે. લેટ્સ સી. ક્રિશ તારે કેટલો આવ્યો? કરવું છે એટલે બતાવી. કરે છો, કર જલ્દી. ભુજ સેન્ટર.
આવ્યો આન્સર? જલ્દી જલ્દી. દેવ કેમ થયું? થાય છે? કઈ સમજાણું જ નહીં. કાંઈક તો ખબર પડવી જોઈએ હો તને. જો મને એક આવો વિચાર આવે છે, ખબર નહીં સાચો ખોટો, પણ પછી તમે કહેજો તમે શું વિચાર્યું. મને એટલી ખબર પડે કે 2300 હારે 15 નું કનેક્શન તો કેમ થશે ખબર? એક તો 15 નો સ્ક્વેર થાય 225, બરાબર? એને 0 એડ કરી દઉં એટલે 2250, અને એમાં હું એડ કરી દઉં 50, એટલે આ તો 15 થી ડિવાઈડ થશે, આ થશે. હજી આમાંથી બીજા 45 આમાં નાખી દઉં તો એ ડિવાઈડ થાય જ તે. હા પાડો. કેમ કે આ ડિવાઈડ થાય છે તો 50 ખોટે ખોટા શું કામ સાચવવા મારે? આમાંથી 45 હજી આમાં નાખી દઉં તો થાય એમ જ છે. કરેક્ટ. એટલે મેં એવું વિચાર્યું કે અહીંયા કરી દઉં હું 95 અને 538, અને નીચે આવ્યા 15. કન્ફર્મ કરો કે આ બધી પાવર 15 થી ડિવાઈડ થાય. એટલે આને આમ જ કહેવાય, છેલ્લે 5 ની 538 ડિવાઇડેડ બાય 15. કન્ફર્મ કરો, મેં નંબર ઓછો કર્યો. અને મારી પેટર્ન છે કે નંબર લેસ કાં તો પાવર લેસ. પાવર મેં હજી લેસ ન કરી, કઈ વાંધો નહીં, નંબર લેસ કર્યું. ઓકે, હવે સમજવાનું શરૂ રાખજો કે આને આને કયું કનેક્શન છે, શું કરો તો કનેક્શન સેટ થાય એમ છે. હેલો સર, યસ બોલો. આમાં 5 વધે તો ઉડાડ નાખી. 5 5 એક 5 ઉડાડી નાખશો. ઓકે, 5 ઉડાડશો તો પાછી મને બેઝિક ખબર હોવી જોવે કે 9 ના છેદમાં 12 હોય, 9 ને 12 વડે ભાગું તો કેટલી શેષ મળે? આન્સર આપો. 9 9. જો આ મગજ હાલવું જોવે. ઘણા શું કરશે ખબર? ઉડાડશે, કેમ કે 3 3 ઉડે છે. શેષ કેટલી મળી? 3. ખોટી વસ્તુ. તમે શેષ 3 જ મળે છે, પણ 4 થી ડિવાઈડ કરો છો ને ત્યારે. તમારે 4 થી ડિવાઈડ કરવાનું કીધું તમને નહીં. શેષ મેળવી નાખો, કાંઈ વાંધો નહીં. છેલ્લે તો 12 જ છે. હા, પછી પાછા મલ્ટીપ્લાય બાય 3 કરી નાખશો. એટલે હું એમ જ સમજાવું છું કે મારે 15 થી ડિવાઈડ કરવું જ નથી. મારે જીલ કે એમ 5 5 એક ઉડાડી દો, એટલે 5 ની ક્યાં ગયો 537 ના છેદમાં 3 રાખ્યું. એટલે મગજને મેસેજ મળી ગયો કે 3 થી ડિવાઈડ હાલે છે. રિમાઇન્ડર ગણી નાખો, જે મળશે પછી કંઈક વહીવટ કરશું આગળ. હજી ક્વેશ્ચન પૂરો નથી છો, હજી આમ હાલે છે. 5 ને કહેવાય, 5 ને તો સારું શું કહેવાય સાહેબ? 5 ને કહેવાય 3 + 2 અને 537 ડિવાઇડેડ બાય 3. શરૂઆતના 3 જે છે એ તો ઉડી જ જશે, એટલે આખો ક્વેશ્ચન કન્વર્ટ થઈ ગયો 2 ની 5 અને 7 ડિવાઇડેડ બાય 3. હજી ભેગું તો ન થયું. લે સાહેબ, હું હજી ભેગું ન થયું? નીચે 3 છે અને ઉપર 2 દેખાય છે. હવે આનથી સારું તમને કોણ ગણીને આપે? 3 - 1 રેસ ટુ 567 ડિવાઇડેડ બાય 3. એટલે આને ઓછા કરો. આ ઓડ છે, ઓડ છે એટલે -1 આવશે. નીચે 3 છે, નીચે વાળું ઉપર ઉમેરી દો એટલે 2/3. એટલે શેષ ઓલો જીલ કે એમ 2 મળી ગઈ, પણ જીલે ધ્યાન ન રાખ્યું. તે 3 થી ડિવાઈડ કર્યું ને એટલે શેષ તને 2 મળી. મારે 3 થી નહીં, મારે 15 થી કરવાનું હતું. તો નીચે 15 કરવા, ઉપર નીચે 5 ઉમેરવા પડે.
મતલબ ગુણવા પડે. તો 10/5 એટલે નીચે 15 બની ગયા, ઉપર 10 બની ગયા. માય ફાઇનલ રિમાઇન્ડર ઇઝ ધીસ. કોઈને કાંઈ તકલીફ હોય તો ચીલ સમજાણું? ઓકે. મતલબ કોઈક વખત મારે આવું પણ કરવું પડશે, ઉડાડી દેવાના, અને છેલ્લે પછી જે 15 જોતા હતા છેલ્લે 15 બની જવા જોવે. ઓકે. યસ મોરબી સેન્ટર. પાછા મલ્ટીપ્લાય કેમ કર્યા? ઓકે, મલ્ટીપ્લાય નું કારણ હું તને સમજાવું. 3/108 પાવર છે, ડિવાઇડેડ બાય 4 છે. તો તું આને એમ પણ સમજી શકે ને કે ઉપર વાળો જે છે, 1 મિનિટ, 4 નહીં, કંઈક ઉડે એવા રાખું ને હું અહીંયા, હું નીચે રાખી દઉં 12. એટલે તું સમજજે, 3/108 ને છેદમાં 12 છે. હવે આને હું શું કરું છું ટેમ્પરરી, કે નીચેથી 1 3 ઉડાડી દીધો એટલે ઉપર બન્યા 3/107. આ બધું ડિવિઝન હાલ્યું, એમાં નીચે તો 4 વધ્યા. હાલો, નીચે 4 વધ્યા, તો ઉપર જે વધશે એ તારો રિમાઇન્ડર આવશે. આટલું ક્લિયર? ઓકે. હવે આ જ ક્વેશ્ચનમાં તું આગળ સમજીશ કે આને કહેવાય 4 - 1, અને ઉપર થઈ ગયું 107 ને નીચે આવ્યા 4, તો આનો રિમાઇન્ડર મળશે -1, કેમ કે પાવર માઇનસ છે. અને કેલ્ક્યુલેશન કરશો એટલે મળશે 3/4. હા પાડ? ક્લિયર? હાલો, મોરબી વાળા તો વૈયા ગયા. હાલો, આ ક્લિયર? મેં શું કર્યું જો ફરી વાર, 3/107 અને આને 1 ઉડાડી દીધા એટલે હવે બનશે એ 4 - 1, અને આ એક્સપાન્શન કરો એટલે છેલ્લે -1 વધે. -1 વધે એટલે માઇનસ તો રિમાઇન્ડર હોય નહીં, એટલે 3 રિમાઇન્ડર આવી. કોનાથી ડિવાઈડ કર્યું? 3 રિમાઇન્ડર આવી. 4 થી ડિવાઈડ કર્યું ત્યારે 3 ડિવાઈડ. મારે 12 થી ડિવાઈડ કરવાનું છે. 12 થી ડિવાઈડ કરો, નીચે 12 જોવે. હા, તો નીચે 12 જોવે. ઓકે, તો ઉપર બની ગયા 9/12. વધુ તો છેલ્લે એનું કેલ્ક્યુલેશન આવું જ તે, કેમ કે છેદમાં 12 જોવે, નીચે 12 જોવે, તો જ રિમાઇન્ડર ઉપર જે વધ્યો હોય એને કહેવાય. હવે નીચે જો 4 વધ્યા હોય તો 4 થી ડિવાઈડ કર્યું ને એમાં રિમાઇન્ડર 3 છે. ક્લિયર છે? હેલો, મોરબી સેન્ટર. હવે સમજાણું? ઓકે. તો આ એવી જ રીતે થયું. જો તમારે આવું ન ઉડાડવું હોય, આવું નથી કરવું, ઉડાડવું નથી, અને આ 5/538 ને આમનામ હજી ગમે એમ કરીને કાંઈક બળ કરીને કરવું જ છે. નહીં સાહેબ, એવું ઉડાડવું નથી, તમારે ગમે એમ થાય. 5/538 અમારે આમ જ સમજવું છે, આમનામ જ રાખો, ઉડાડવું નથી, છેદમાં 15 જ રહેવા જોવે, તોય વાંધો નહીં. તો તમારે પાવરને લેસ કરવાનું શરૂ કરવું પડશે. હવે કાંઈક તો વિચારવું પડશે, કેમ કે હવે નંબર ઓછો થાય એવી શક્યતા હવે નથી. નંબર હાવ ઓછો થઈ ગયો, હવે પાવર ઓછો કરવાની ટ્રાય કરવાની. તો હવે એક કામ કરો, પાવરને ગમે એમ કરીને ઓછો કરવો છે ને તમારે, તો હું એક કામ કરું, આખો નંબર 4 થી ડિવાઈડ થાય છે, કેટલા ડિવાઈડ થાય જુઓ તો. 2 થી તો ડિવાઈડ થાય જ છે, એ તો મને દેખાય જ છે. તો 2 થી ડિવાઈડ કરીએ. આમ તો 4 થી કરશું તો કંઈક એકાદો પ્લસ માઇનસ વધતું ઘટતું કરવું પડશે. 2 કાઢી નાખવા પડશે. હાલો, 25 ને કાઢી નાખું એટલે 536 આવે. 536 ડિવાઇડેડ બાય 4 કરો તો કેટલા થાય? જલ્દી. 536 ડિવાઇડેડ બાય 4 કેટલા થાય? 134. એટલે 5/4 થઈ, એટલે ઈ થઈ ગયા 625. એને ડિવાઇડેડ બાય કેટલા કરવાના? 134 ડિવાઇડેડ બાય 15. છેદમાં 15 જ રાખવા છે. ઓકે,
હવે 625 ને 15 ને કઈ કનેક્શન ખરા? વિચારો. 625 ને 15 આરે શું કનેક્શન છે? 15 ને 15 × 15 225 થાય. 15 ની સાથે 625 ની આરે શું કનેક્શનમાં આવશે? 15 ઇન્ટુ કેટલા કરશો કે આવું થાય? જલ્દી. સર નજીક 630 છે. 630 થાય સૌથી નજીક. હા 630 થાય -5 કરો રેસ ટુ 134 કરો ડિવાઇડેડ બાય 15. એટલે આ કન્વર્ટ થઈ ગયું તમારું હવે 5 ની 134. 134 પાછું કેવું થાય? ઓડ થાય ઇવન થાય? ઇવન થાય. ઇવન થાય એટલે બધું એઝ ઇટ ઇઝ. એટલે 5 ની 134 અને અહીંયા આવ્યું 5 ની 2 અને નીચે 15. એટલે આ ક્વેશ્ચન કન્વર્ટ થઈ ગયો હવે તમારો 5 ની 136 માં. એટલે તમે એટલું બધું બળ કર્યું ને એમાં તમને એક વસ્તુ જાણવા મળી કે 538 પાવર હતી ને એ ઓછી થઈને થઈ ગઈ 136 માં. આ આખી પ્રોસેસ પાછી રિપીટ કરવાની. હવે 136 પાછા 4 થી ડિવાઈડ થાય કેટલા થશે મને કયો? 625 ની 136 ડિવાઇડેડ બાય 4 પાછા કરો 34 34 ડિવાઇડેડ બાય 15. હવે આ અંદર વાળા 625 ને પાછું એનું ઈ જ કહેવાય 630 -5. એટલે આ આખું કન્વર્ટ થઈ ગયું 5 ની 34 માં. તમે ઓબ્ઝર્વ કરતા જજો પાવર ઘટતી જાય છે. જો અહીંયાથી અહીંયા પહોંચ્યા હજી પાવર ઘટી ગઈ. હવે 34 છે એ પાછું 4 થી ડિવાઈડ ન થાય. 8 ચોક 32 થાય એટલે 25 ને 12 કાઢવા પડશે. અને કેટલા કરશું અહીંયા? 625 ની કેટલી પાવર? 8. 8 ચોક 1 મિનિટ. હા બરાબર છે. 8 ચોક 32 બરાબર છે ને? ડિવાઇડેડ બાય 15. 630 -5 પાછી ઇવન છે એટલે આ આખું હવે કન્વર્ટ થઈ ગયું 5 ની 8. 8 ને આ 2 10 એટલે 5 ની 10 માં ડિવાઇડેડ બાય 15. તમે ઓબ્ઝર્વ કરતા જજો પાવર હજી ઓછી થતી જાય છે. અહીંયાથી 5 ની 8 આવી અને અહીંયાથી 5 ની 2 છે એટલે 5 ની 10 છે. હજી મારે 4 પાવરમાં ડિવાઈડ કરવું છે એટલે આને હજી હું કંઈક કન્વર્ટ કરી દઉં. 25 તો 12 કાઢી નાખું અને કોણ વધશે? 625 ની 2 કન્વર્ટ કરો એટલે 630 ને આ થઈ ગયું. એટલે અહીંયાથી 5 ની 2 વધશે ને અહીંયા 5 ની 2 એટલે 5 ની 4 એટલે 5 ની 4 એટલે છેલ્લે વધ્યા 630 અને આ વધશે 15 અને 625 ને -5 અને આ થઈ ગયા 15 અને આવી ગયા 10. એકવાર કન્ફર્મ કરો. મારે જો આવું નથી કરવું, આ 5 નથી ઉડાડવા, સીધું ચાલવું છે એમ 5 ઉડાડો એમ સાહેબ ન સમજાય તો કઈ વાંધો નહીં. તો તારે આવું કરવું પડશે. ટૂંકમાં તારે તો પછી પાવર લેસ માં જ જવાનું. પાવર લેસ જો પાવરલેસ 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 અને અહીંયાથી તો પછી મેં હાવ પાવરલેસ જ કરી નાખી. જો ક્લિયર? તો પછી એટલી બધી માથાકૂટમાં જ પાસ થવું પડશે. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી લ્યો. હેલો સર. યસ બોલો. સર આપણે આ ત્રીજું સ્ટેપ છે 25 કૌંસમાં 630 - 5 ની 134 આવડું આ ઉપર ઉપર આ ઉપરથી ત્રીજું સ્ટેપ. ઉપરથી ત્રીજું આ હા હા આમાં શું વાંધો? એમાંથી પછી જે નેક્સ્ટ સ્ટેપ કર્યું એમાં સર 5 ની 134 પાવર લીધી તો એ કેવી રીતે કીધું? પરિવાર 5 ની 134 લઈ લીધી. આ કઈ રીતે લઈ લીધું એમ? હા
ઓકે, હવે તું આનું એક્સપાન્શન કહેતો મને, આનું એક્સપાન્શન કે 630 ની 134 પછી માઇનસ 134 C1 અને 630 ની 1 પાવર અને 5 ની 1 મિનિટ 630 ની 133 પાવર અને 5 ની 1 પાવર. આવું પ્લસ માઇનસ ચાલશે. છેલ્લે પ્લસ આવશે કેમ કે ઇવન છે એટલે 5 ની 134 વધશે. કન્ફર્મ કર કે આ બાકીના બધા 15 વડે વિભાજ્ય થાય, 15 થી ડિવાઈડ થાય. મેં સર્કલ કર્યું એ 15 થી ડિવાઈડ થાય. હા પાડ. યસ સર. ઓકે, તો આ છેલ્લું એક જ વધશે. એ મારો રિમાઇન્ડર છે, એ તો મેં લખી નાખ્યું. ક્લિયર હવે? ઓકે. ઓકે, હવે આ જ વસ્તુને હું પાછી અહીંયા કેરી ફોરવર્ડ કરું છું. જો આમાં જે છેલ્લે વધ્યું હોય ને 5 ની 34, આ 5 ની 34, તો એ જ મેં અહીંયા લખ્યું. પછી હું દર વખતે આવું એક્સપાન્શન દેખાડીશ નહીં. પછી હું સમજી લઈશ કે આનું એક્સપાન્શન કરો ને તો છેલ્લે 5 ની 34 પ્લસ આવે કે માઇનસ, કેમ કે ઇવન પાવર છે એટલે પ્લસ જ આવશે. કરેક્ટ. તો પછી મેં આવું કર્યું તો એમાં ઓબ્ઝર્વેશન કરતા ગયા હતા અમે, તમને ખ્યાલ આવી ગયો પાવરલેસ થાય છે. આ તો હું 4 થી ડિવાઈડ કરતો હતો એટલે આટલામાં પહોંચ્યું. તમે માનો કે પાવરને અડધામાં જ ડિવાઈડ કરો તો હજી લેન્થ વધશે કેલ્ક્યુલેશનની. અને જો તમે 8 અથવા 16 થી ડિવાઈડ કરી દો 538 ને, તો તમારું કામ થોડુંક વધારે ફટાફટ થશે. હવે તમારી ઉપર છે કે તમારે કેવી રીતે કામ કરવું. પણ બેઝિક વસ્તુ ક્યાં ગયો? આ હાલ છે. કાં તો પાવર લેસ કરો કાં તો પ્રોડક્ટ લેસ, સોરી નંબર લેસ કરો. ક્લિયર છે? એનીબડી એની ક્વેશ્ચન? હેલો સર. યસ બોલો. સર આ પાવર 134 ની બદલે ઓડ હોય તો છેલ્લો -1 આવશે ને તો કેમ કરશો? ફરીવાર શું કહે છો? સર આ પાવર 134 ની બદલે કોઈ ઓડ સંખ્યા આવી તો નો સમજાણું મને. પાવર આ 134 ને બદલે કઈક ઓડ આવી એમ? હા તો છેલ્લો ટર્મ -5 ની 134 થશે ને? હા, તો -5 ની માનો કે 133 પાવર છે તો માઇનસ આવ્યું, બરાબર. હવે આને ડિવાઇડેડ બાય 15 કરવા છે. ઓકે, આ તારો નવો ક્વેશ્ચન. જો તમને જેવા આઈડિયા આવશે એ નવા ક્વેશ્ચન બની જશે. હવે આને કેમ સોલ્વ કરવું સમજીએ. -5 ની 133 ડિવાઇડેડ બાય 15. ઓકે, હવે મારે 4 થી ડિવાઈડ કરવાનું ઈ પાક્કું છે. માઇનસ લગાડવું પડશે ઈ કન્ફર્મ. હવે 133 ને ડિવાઇડેડ બાય 4 કરવા છે. કેમ કરશું? 133 134 હતા તો મને ખબર પડી ગઈ કે 5 ની 4 કોમન કરો. 1 મિનિટ, 130 4 થી ડિવાઈડ થાય. હા પાડો. 130 ડિવાઈડ થાય ને 4 થી? 132 થાય સર. 132 4 થી ડિવાઈડ થશે. હા 132. ઓકે, તો પછી એક જ ડિવાઈડ કોમન કાઢવાનું થયું ને. ઓકે હાલ, 132 4 થી ડિવાઈડ થાય એટલે 625. 132 ડિવાઇડેડ બાય 4 આપો. 44 44 સોરી 33 સોરી 33 33 ડિવાઇડેડ બાય 15 -5 બ્રેકેટમાં 630 -5 ની 33 ડિવાઇડેડ બાય 15. આગળ વધો એટલે આ -5 અને આ પણ મને માઇનસ જ આપશે. આ -5 અને આ -5 ની 33 એટલે +5 ની 34 ડિવાઇડેડ બાય 15. આગળ ક્વેશ્ચન ઓલાની સાથે મેચ થઈ ગયો. 5 ની 34 ઓલામાં ક્યાંક તો હતું. 5 ની 34 આ રહ્યું, અહીંથી મેચ થઈ ગયો તમારો આન્સર. ક્લિયર? ઓકે ડન. તો તમે જેમ વિચારશો એમ ક્વેશ્ચન સોલ્વ તો થશે. હાલો સર. હા બોલો. સર આ તમે કર્યું તો એનો અર્થ એમ થયો ને કે તમે કહ્યું કે માઇનસ સંખ્યા હોય હા અને કોઈ પ્રમાણે ભાગો તો તમે કે શેષ પ્લસ આવી જાય. હા હા, માઇનસ સંખ્યા વડે તમે ભાગો તો શેષ તમારે નીચે વાળું ઉમેરી દેવાનું. કરીએ કાંઈ એવું. જેમ કે
મને કોઈકે એમ કીધું હોય કે તમે 37 થી ડિવાઈડ કરો અને -108 છે ઉપર, તો કેટલી શેષ મળશે? તો મારે શું કરવાનું? નીચેવાળાના મલ્ટિપલ ઉમેરવાના શરૂ રાખવાના. એકવાર 37 ઉમેર્યું, મને લાગે છે નહીં ભેગું થાય, હજી એકવાર ઉમેરો, હજી એકવાર ઉમેરો. આ કેટલા થયા? 90 જેટલા થયા અને 21 છે. લગભગ પોઝિટિવ થઈ જશે. કેલ્ક્યુલેટ કરો તો 37 × 3, 37 × 3 -108, 117. 117. 117 માંથી 108 કાઢી નાખો. કેટલા થશે? સર 111 આવશે. 117 ની 111 આવશે. 111 આવશે ભાઈ. 111 7 તેરી 21, તો છેલ્લે તો એક જ આવે ને, સીધી વસ્તુ છે, 3 થોડું આવે. 111 આવશે. 111 - 108 એટલે 3, તો રિમાઇન્ડર આવી ગયો 3. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો. ક્લિયર? ઓકે, ચાલો આગળ સમજો કે 1 + x આવું હતું. આ તો બે ડિવિઝિબિલિટી પ્રોબ્લેમ આવી ગયા. આ જ રૂલને કેરી ફોરવર્ડ કરવાનું. જેમ કે મેં સમજાવ્યું કે આને એક્સપાન્ડ કરો ને એમાંથી 1 ને સબટ્રેક્ટ કરી દો, તો આ આખું k થી ડિવાઈડ થશે, એટલે રિમાઇન્ડર પછી નહીં મળે. જો 2 માઇનસ કર્યા હોય તમે, તો k² થી ડિવાઈડ થાય. ક્વેશ્ચન આવશે એટલે તમને ખ્યાલ આવી જશે. જેમ કે મારી પાસે આવો છે ક્વેશ્ચન. મને એવું કહે છે કે 6n - 5n ઇઝ ડિવિઝિબલ બાય 25. સમજી લઈએ. 6n - 5n, તો 6n ને શું કહેવાય? 5 + 1 હોલ રેસ ટુ n -5n. કેલ્ક્યુલેશન શરૂ કરો. આને કહેવાય 5 ની n પ્લસ nc1 5 ની n -1. આવું ચાલશે. લાસ્ટમાં વધશે 1 અને -5n. એની પહેલા અહીંયા 5n આવ્યું હોય, કેમ કે આ કેન્સલ થઈ ગયું, તો આ +1 વધ્યું. એની પહેલા કોણ હોય? સેકન્ડ લાસ્ટ ટર્મ કોણ હોય? સેકન્ડ લાસ્ટ ટર્મ હોય nc2 5 ની 2 પાવર. કન્ફર્મ કરો તો એકવાર. ઓકે, તો મને કન્ફર્મ કરીને કહો કે આટલા ટર્મ 25 હોય? 5n ઉડાડો. આ એક જ મને નડે છે, અને એ નડે છે, ધેટ ઇઝ માય રિમાઇન્ડર. સો આન્સર ઇઝ 1. સમજવાનું શરૂ રાખજો. મને સીધું અને ઊંધું બેય આવડવું જોઈએ. એને આવું લખ્યું છે. હજી એકવાર હું તમને કહું, 5 + 1 રેસ ટુ n. તો એના શરૂઆતના 2 ટર્મ મને આવડવા જોવે અને છેલ્લા 2 ટર્મ આવડવા જોવે. હું શરૂઆતના ટર્મ લખું છું 5n પ્લસ n 5n - 1 અપ ટુ n 5 ની 1 પાવર અને છેલ્લે 1. આ આવડવું જોઈએ. હકીકતમાં આ લાસ્ટમાં આવું લખાય ncn - 1 અને લાસ્ટમાં લખાય ncn. પણ એ બધું હવે હું નહીં જ લખું. કેમ કે ncn ને તમને ખ્યાલ જ છે, nc1 જ લખાય. ક્લિયર? જલ્દી કામ શરૂ કરો. 27 ની 40 ને 12 થી ડિવાઈડ કરવાનું છે.
સર 9. 9 આવશે સર 9. સર 9. પાક્કું? કેવી રીતે કર્યું? હા માનવ બોલતો. સર 27 ને 24 પ્લસ 3 ની પાવર 40 લખાય. 27 ને 24 પ્લસ 3 ની પાવર 40 લખાય. કરેક્ટ. એના પછી લાસ્ટ ટર્મ જોઈએ તો 3 ની 40 પાવર હશે જે રિમાઇન્ડર ટાઈપ હશે તો બાય કરેક્ટ. 12 કરી દો. પછી 1 થી ઉડાડી દો. 1 3 ઉડાડી દીધો. હાલો ઉડાડી દીધો. પછી 4 - 1 ની પાવર 39 લખી દેવાનું. તો 39 ઓડ છે તો -1 રહેશે. તો પછી -1 માં 4 ઉમેરવા પડશે તો 3/4 અને પાછું 12 કરવા માટે 3 ગુણવા પડશે. કરેક્ટ. કરેક્ટ. સાંભળજો, હું આમ જ સમજાવીશ અને તમારે આવું જ સમજવાનું કે આ 3 ની 40 છે આના ઉપરથી આવું કીધું. એક સ્ટેપ હજી આના ઉપરથી લખવું હોય તો એવું લખી શકાય તમારે કે 24 પ્લસ 3 બરાબર રેસ ટુ 40 ડિવાઇડેડ બાય 12. હવે ડિવાઇડેડ પછી સાયલેન્ટ થતા જાય. એ સમજાઈ જવું જોવે કે ક્યાંથી કયું ડિવાઈડ કર્યું. ખાલી એ જ સમજાવવું જોવે કે 27 ની 40 છે તો એને 24 પ્લસ 3 કહેવાય, તો એડિશન છે એટલે 3 ની 40 કહેવાય. 3 ની 40 ને એક ઉડાડી દો એટલે આવું કહેવાય. 4 - 1 -1 છે એટલે સીધું માઇનસ. +1 -1 આવશે ને એટલે મારું કામ બહુ ઈઝી થઈ જશે. પછી છેલ્લે આવું મલ્ટીપ્લાય ના તેની જ વધશે. ક્લિયર? આવું તે 24 પ્લસ 3 કર્યું એની કરતા બેટર છે કે બીજો રસ્તો એવો કરીએ કે નતું કે 3 ની 3 આખાની 40 ડિવાઇડેડ બાય 12 એટલે શું થાય? 3 ની 120 ડિવાઇડેડ બાય 12. હવે એક ઉડાડી દે તો 3 ની 119 ડિવાઇડેડ બાય 4 એટલે 4 - 1 -1 એટલે 3. સીધું અહીંયાથી આ સ્ટેપ કનેક્ટ થઈ ગયું. તમારી ચોઈસ. જરૂરી નથી કે હું કહું એમ જ કરો. આવું કરો, આવું કરો, તમને મજા આવે એવું કરો. ફાઇનલ આન્સર મારો 9 આવવો જોઈએ. જો એને તો કેમ કર્યું? ઠીક, એને આવું કર્યું 119 વાળું કર્યું. કઈ વાંધો નહીં. જલ્દી જલ્દી. મોરબીમાં કેમ ઓલો ભાઈ બેહી ગયો? આન્સર સર કે બરાબર 7 આવે છે. 1 આવે સર. 1 આવશે. હા, આનું આપણે એક્સપેન્શન કરી 2 3 અને 8 લખી અને 8 રેસ ટુ n કહેવાય. હા કરેક્ટ. પછી ઓલાને 7 + 1 લખી નાખી. પછી ઓકે. એક્સપેન્શન હા, એક્સપાન્શન કરીશ પછી છે. એટલે એક્સપાન્શન કરીશ પછી હું કર્યું? 8 હે એને સર 7 + 1 લખ્યા. હા લખ્યું. પછી પછી સર એક્સપેન્શન કરતા ગયા તો લાસ્ટ જે 2 ટર્મ હે એ કેન્સલ હા થઈ જવાની. ઓકે કરેક્ટ. પછી તો બસ તો બાકીની બધી ટર્મ એ 7 વડે ડિવિઝિબલ હે. એમાં 7 ની ઓકે કેલ્ક્યુલેટ પાવર ઓકે એટલે 7 થી ડિવાઈડ થાય છે એટલે કે થઈ ગયો 1. ઓકે, વાત તો તારી સાચી છે, એઝ વેલ એઝ ખોટી પણ છે, કેમ કે તે મગજ નો ચલાવ્યું. તું વિચાર કે જે વજ્યું ઈ કોણ વજ્યું? પછી વિદેહી બોલતો. 7 ની સર છેલ્લા હા બોલ બોલ. બોલ વૈદેહી. સર છેલ્લા
છેલ્લા બે ટર્મ કાઢી તો 7 ની 2 ઘાત વધે એટલે કે તમારે 7 પણ થઈ શકે. 7 પણ થઈ શકે નહીં, 7 જ થશે, કેમ કે 7 થી ડિવાઈડ થશે પણ વધારે બેટર છે 49 થી ડિવાઈડ થયો ઈ. એટલે એમ તો કે 2 થઈ શકે, 14 થી ડિવાઈડ થશે. એવું ન સમજવાનું તમારે, તમારે ઈ સમજવાનું છે કે આખું એક્સપાન્શન તમે કર્યું તો છેલ્લે 49 વધ્યા. તો હવે 49 છે તો સીધી વસ્તુ છે કે આમાં 7 × 7 લખાય અને અહીંયા આવશે કે 7. એક છે એ તો છે જ તે, જે વસ્તુ 49 થી ડિવાઈડ થતી હોય એ 7 થી થાય જ તે, એટલે વધારે સારો આન્સર આવશે 7. આ જ ક્વેશ્ચનમાં હું થોડુંક મોડિફિકેશન કરું અને આને કન્વર્ટ કરીને હું આમ કરી દઉં 7⁻k. હવે તમારો આન્સર બદલાઈ જશે અને હવે થઈ જશે 2. કરેક્ટ. તો આન્સર આવશે 7. જો ઉતાવળ નહીં કરતા, આપણે આખું સાચું કરીએ અને છેલ્લે પછી ભૂલ કરીએ એમ ન થાય. જલ્દી ક્વેશ્ચન વાંચો અને મને આન્સર આપો. રિમાઇન્ડર આપો, ફ્રેક્શનલ પાર્ટ આપો અને ઇન્ટીજર પાર્ટ પણ આપી દો. હેલો સર. બોલ, સર આ બીજો ક્વેશ્ચન હું એમ સમજાતો. શું કહે છો? બીજો ક્વેશ્ચન આમાં આપ્યો છે also prove that integer part of the number 5^99/13 is odd. યાદ ખબર પડતી હું લખ્યું હોય. ઇન્ટીજર પાર્ટ એટલે એનો બોક્સ, પૂર્ણાંક ભાગ. બોક્સ આપણે ગણીએ છીએ ને, બસ એ બોક્સ પૂછે છે. હાલો સર. બોલ. સર આપણે રિમાઇન્ડર 8 આવશે અને બોક્સ છે 5^99 - 8/13 આવશે. 5^99 ઈ એનો ઇન્ટીજર પાર્ટ આવશે. ના 5^99 - 8/13. ઈ ઓડ છે એવું પ્રૂવ કરવાનું છે. તું ક્વેશ્ચન તો વાંચ. સર ઓડ થઈ તો જાય નહીં તો ઈ કેવી રીતે ઓડ થશે સમજીએ. જો 5 એક મિનિટ સમજીએ આપણે ઈ. જો 5×99
એને ડિવાઇડેડ બાય 13 કરવા છે. હવે 13 વાળું તો હમણાં થોડીક વાર પહેલા જ સમજાતા આપણે કે 26 માઇનસ 1 કરવાનું. એટલે આને હું ગમે એમ કરીને 5 રાખું અને 5 ની 98 રાખું. 5 ની 98 એટલે કેટલા થાય? 25 ની 49 અને ડિવાઇડેડ બાય 3. એટલે આનો વહીવટ કરશું એટલે -5 આવશે અને -5 મને 8 રિમાઇન્ડર આપશે. એટલે એ તો તમને ખ્યાલ આવી ગયો. હાલો, બીજી વસ્તુ ફ્રેક્શનલ પાર્ટ એટલે કાંઈક આવું 5 ની 99 ડિવાઇડેડ બાય 13 નો ફ્રેક્શનલ પાર્ટ. એટલે હવે અમુક વસ્તુ છે ને જે ડિવાઈડ થઈ જતા હશે એ તો ઇન્ટીજર આપશે. હવે ઇન્ટીજર આપશે એ તો તમને ફ્રેક્શનલ આપે જ નહીં, કેમ કે ઇન્ટીજરનો ફ્રેક્શનલ પાર્ટ 0 થાય. તો વધુ કોણ જે રિમાઇન્ડર આપશે ઈ? તો રિમાઇન્ડર કોણ આપશે? 8/13. તો આ તમારો થઈ ગયો ફ્રેક્શનલ પાર્ટ. ફરીવાર મને સમજજો, 1.3 હોય તો આ જે પૂર્ણાંક હોય ને ઇન્ટીજર એ તો ગણવાના જ નહીં, કેમ કે એનું 0 જ થાય. જે વધે ને એ ગણવાના 3/10. તો આ એનો જવાબ આવ્યો. વધુ કોણ અંદર? 0.3. 0.3 નો ફ્રેક્શનલ પાર્ટ કેટલો થાય? ઈ જ થાય 3/10. એટલે જે રિમાઇન્ડર વધે છે 8/13 આ એનો ફ્રેક્શનલ પાર્ટ. હવે મને એવું પૂછે છે કે એનો ઇન્ટીજર પાર્ટ એટલે બોક્સની અંદર 5 ની 99 ના છેદમાં 13. આ ઓડ છે. આવું મને પ્રૂવ કરવાનું કે છે. હા જીલ બોલ, હવે હું કરીશ? સર આપણે ધારો કે કોઈ પણ આપણે 100 માં 3 લઈ, હા હા તો એમાં આપણે શેષ તો 1 મળશે રિમાઇન્ડર. હા હા તો આપણે 100 ભાગ્યા 3 કરી 33.33 આવે. એનો બોક્સ લઈએ આપણે તો 33 આવે. તો આપણે 100 માઇનસ 1 કરી નાખીએ અને એને ભાગ્યા 3 કરી તો આપણને બોક્સ મળી જાય. રિમાઇન્ડર બાદ કરી નાખી દો. ઓકે. તમે આમાં 5 ની 99 ઘાત -8 ભાગ્યા 13 કરી. 5 ની 99 ઘાત -8 ભાગ્યા 13. ભાગ્યા 13. હવે આપણે કોઈ ઓડ માંથી ઇવન બાદ કરી નાખી તો ઈ બોક્સ જ જવાબ મળે સર આપણને. તો એમ નહીં, મને ઈ સમજાવ કે આ કેટલું છે? ઈ ઓડ થાય ગમે ઈ હોય તો થાય ઓડ છે. 5 ની ગમે ઈ પાવર હોય ઓડ જ થશે. હા ઈ ઓડ થાય. ઓડ જ થશે પાક્કું. ઓકે, પહેલા ઈ કન્ફર્મ કર કે આ આખું જે છે એ ઇન્ટીજર આવશે. હા કેવો ઇન્ટીજર આવશે? આ ઓડ છે, આ ઇવન છે. ઓડ માઇનસ ઇવન એટલે કેટલું થાય? ઓડ. ઓડ થાય. ઓડ ને તું 13 થી ડિવાઈડ કરે છો. પાછું આ 13 નો મલ્ટીપલ છે. હવે મલ્ટીપલ છે એટલે એ તો ઉડી જશે અને વધશે ઓડ. પાક્કું? કરેક્ટ. ઉપર જે છે એ ઓડ છે, ઈ સમજજો. 5/99 is odd. 5/99 minus 8 is again odd. કેમ કે આ ઓડ છે ને આ ઇવન છે. ઇવન માઇનસ ઓડ, આ બેનું સબટ્રેક્શન કરો તો ઓડ જ થાય. એક ઓડ હોય ને એક ઇવન હોય. ફરી વખત 5 ની 99 માઇનસ 8 ઈ 13 નો મલ્ટીપલ છે. તો મારે ખાલી એટલું જાણવું છે કે આ કે કેવો હશે. જો કે ઇવન હશે તો આ આખું ઇવન થઈ જશે, કેમ કે ઇવન તો ઇવન સંખ્યા આરે તમે એનો મલ્ટીપ્લાય કરો તો ઇવન નંબર બની જાય. કે મસ્ટ બી ઓડ, અને કે ઓડ હોય તો 13k
ઓલસો ઓડ. અને મને 13k નો બોક્સ પૂછે છે, તો એનો બોક્સ એટલે ઈ બીજું કઈ નથી, ઈ k જ છે, કેમ કે ડિવાઇડેડ બાય 13 કીધું છે. Done, પૂરું. કોઈને કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી શકો. ક્લિયર છે આટલું બધું? ઓકે. સેમ લોજિક જો નીચે સમજાવે છે ઈ જ. 7 ની 103 ને 25 થી ડિવાઈડ કરવાનું. કરો, હાલો હાલો જલ્દી જલ્દી. સર 180 આવશે. કેટલું આવશે? 18 આવશે 18. 18. કેવી રીતે? સર પેલા એમાંથી એને 7 પોઈન્ટ કાઢવાના એટલે ફરી વખત 7 બાદ પોઈન્ટ કાઢવાના એટલે 7 ની તારો 102 અવાજ કપાય છે, આવશે power. અવાજ બ્રેક થાય છે. સર પેલા હે ને 7 આમ 7 ની 102 ઘાત ઇન્ટુ 7 કરવાના. 7 ની 102, એક 7 ને છૂટું પાડી દઉં, અને 7 ની 102 કરવાનું, અપોનમાં 25. ઓકે, વાત સાચી. પછી 7 નો વર્ગ કર્યો એટલે 49 આવે. અને ઉપર 51 આવશે. 51 આવશે. આ 49 ને શું કહેવાય? 50 માઇનસ 1. 50 માઇનસ 1 એટલે ઓડ પાવર છે, એટલે આખાનો વહીવટ થઈ ગયો -1, અને 7 મલ્ટીપ્લાય કર્યો એટલે -7. નીચે આવ્યા 25. 25 નીચે એટલે વાળું 18 આવશે. ઉમેરી દો એટલે 18. 18 તારો જવાબ. કરેક્ટ. ગુડ. જોજો, સાંભળજો. પ્રોપર સમજાઈ ગયું તો ઈ બધા ધડ 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 આન્સર જ આપશે, અને તમે જોશો કે હાલે શું બધું. આમાં મને નથી ખબર કે હું સમજાવું છું. જોજો, આ મેં બધું પ્રોપર સમજાવ્યું કે આટલું કહેવાય. આમાં તમને કઈ વાંધો નહીં હોય. અહીંથી ખબર નહીં 49 લખ્યા, 51 લખ્યા, 49 ને 50 -1 લખ્યું, -1 લખ્યા, પાછો 7 મલ્ટીપ્લાય કર્યો, -7 લખ્યા ને સીધા કહી દીધા 18 જવાબ આવે, અને 18 પાછો જવાબ છે ઈ તે. તકલીફ હવે વધારે પડશે. ઓલો જવાબ મેચ ન થાય ને તો વાંધો નહીં, સાહેબ ને નથી ભેગું થતું તો આપણે વાંધો નહીં, આપણે નહીં હાલતું તો હાલશે. પણ જવાબ મેચ થઈ ગયો એટલે હાલે કે જવાબ તો આવી ગયો. હવે તકલીફ છે, હવે સમજાણું નહીં. જો મેં એમ કીધું હોત ને કે અહીંયા 25, મતલબ અહીંયા એમ કીધું ને 17, હવે વાંધો નહીં, કેમ કે સાહેબ ને જવાબ ખોટો આવ્યો તો વાંધો નહીં, તો ઈ સમજાવશે જ ને ફરી વાર. પણ જો મેચ થઈ ગયો તો પછી તકલીફ. સારું, એને મેચ થઈ ગયો, મારે તો હજી હું ઈ જ વિચારું છું. 50 -1 તો સમજ્યા, -7 ક્યાંથી લાવ્યા? હજી ઘણા હજી ગોથા જ મારે છો. સમજાવી દો હાલો એકવાર કે આ 50 -1 છે, એમાં -1 છે, એમાં આ ઓડ કહેવાય એટલે -1 વધે, આ 7 મલ્ટીપ્લાય કર્યું એટલે -7 થયું, અને પછી નીચે વાળું ઉપર ઉમેરી દીધું એટલે 18 થયું. ઘણા પાછા પૂછે ઓલા નીચાના 25 ક્યાં ગયા? હા લે ભાઈ, નીચેના 25. બસ ખુશ. રિમાઇન્ડર પૂછે છે, નીચેના 25 ન લખાય. હવે હું જવા દઉં છું અમુક વસ્તુ, પછી તમે SSP માં કરશો હું તો હું બધું સમજાવી દઈશ. તો 3 ની 2003 પાવર 28 થી ડિવાઈડ કરવાનું, એનો ફ્રેક્શનલ પાર્ટ ગણવું છે કે SSP માં કરશો? SSP માં કરશો ને? ઓલા PYQ આપણી રાહ જોવે છે એમ, એટલે હું જવા દઉં છું. આ હારો હતો, આ કરો.
કેવું પૂછે હાવ કા છોકરાને હેરાન કરવા 9 ની 7 ને 7 ની 9 કેમ સીધું પૂછ્યું હોત તો જલ્દી જલ્દી 1/2 આવશે 1/2 હા લેટ્સ સી હાલો ભાઈ અડધો એક વાર અડધો બે વાર એ જાય છે હો ભાઈ અડધો પોણા 3 વાર ક્રિશ બોલતો સેમ જ છે સેમ એમ નો હાલે કોક વધારો કરો યાર જીલ સેમ 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 તો નહીં વધારો કરો દેવ વધારો કરવો છે મેળાય તો ખરા જલ્દી ભુજ ભુજ સેન્ટર ભુજ સેન્ટર વાળા હજી ગણે છે સાહેબ ઈ ઉભા રહ્યો ઈ કે અડધો ને 1 ને 2 ને 5 ને લેટ્સ સી મોડાસા વાળા શું કે છે મિશવ ગણાસો ગણ 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 જલ્દી જલ્દી ક્રિશ જવાબ આપીને પાછો હું ગણે છો ક્રિશ તું વધારો કરે છો કદાચ ઈ કે થાય તો એમ હેલો સર હા બોલ તે બરાબર એકેય આવે એકય આવશે એકય આવશે એટલે એક જ આવશે તો પછી અડધો નો આવે ને હવે ઓકે ઓકે હાલો ભાઈ જીલભાઈ તરફથી અડધાનો વધારો થયો છે ઓપ્શન હાલતો એવું લાગે હો મોરબીમાં એક આવે છે સર એક આવશે હાલો ભાઈ મોરબી વાળા એ વધારો કર્યો થોડોક ભુજ વાળા શું કે છે મિતેશ કેમ છું હાલે છે એક હાવ ખોટો તું તો કેવી રીતે આવ્યું કેતો સર 8+1 ઓકે અને 7 ને 8 -1 ઓકે પછી એક્સપાન્શન કરવાનું જોઈએ ચાલો आठ प्लस 1 रेस टू 7 प्लस 8 माइनस 1 रेस टू 9 આનું એક્સપાન્શન કરો ને એટલે મને એટલી ખબર પડે કે બધા આવશે પ્લસ અને આનું એક્સપાન્શન કરો ને એટલે ઓલ્ટરનેટ પ્લસ માઇનસ આવશે અને છેલ્લે આવશે માઇનસ ઓકે આ બધામાં આવશે 8 ના મલ્ટીપલ આ બધામાં આવશે 8 ના મલ્ટીપલ અને એક એક ઉડશે બરાબર છે 8 નો મલ્ટીપલ એટલે સીધી વસ્તુ છે કે બનશે 1/2 ઉતાવળ કરી એટલે ખાલી ને ખાલી -5 થાય કે બહુ જાજુ નહીં થાય નુકસાન એટલું જ છે કેટલું -5 નું ઓકે હવે સમજો તો સાહેબ સાચું તો કર્યું નહીં સાચું જ કર્યું છે તમે પણ હજી થોડુંક વિચારવા જેવું હતું કે આનું સેકન્ડ લાસ્ટ ટર્મ કોણ આવે અહીંયા 8 અને અહીંયા 7 એટલે અહીંયા 8 અને અહીંયા 7 આગળ 1 મિનિટ મેં શું કર્યું બરાબર જ કર્યું હા અહીંયા વધશે 8 અને 9
આને અને આને ભેગા કરો એટલે 8 એક તો હતો જ તે ઇન બ્રેકેટમાં આવ્યું 7 પ્લસ 9 અને 7 પ્લસ 9 જનરેટ કરે 16 16 જનરેટ કરે હજી એક 8 8 અને 8 મતલબ કે તમને આ લાગતું તું કે 8 ના મલ્ટીપલ છે બેને એડ કર્યા તો ઈ ભાઈ બની ગયા 64 અને એની પહેલા વાળો તો સીધી વસ્તુ છે 8 ની 2 પાવર આપશે જ તે આની પહેલા વાળો 8 ની 2 પાવર આપશે જ તે એટલે ઈ તો ઓલરેડી છે જ તે 64 ના મલ્ટીપલ હવે આ જે છેલ્લા હતા ને બે એક હતો 8 અને 7 અને એક હતો 8 અને 9 ઈ 64 નો મલ્ટીપલ થઈ ગયો ધેટ મીન્સ કન્ફર્મ થઈ ગયું કે k ની વેલ્યુ 1 થવી જોવે અડધી તો થવાની જ છે એક પણ થવાની છે ધેટ મીન્સ 1 ઇઝ માય ફાઇનલ આન્સર આ આવડશે આ કરો તો એક આઈડિયા આવે છે કોઈને કઈ બોલ તો જીલ કેમ કરશું હેલો સર હા બોલ સર આખે આખા 1 + 2 + 2 ની 2 ઘાત આવું સમગુણોત્તર શ્રેણીમાં છે સમગુણોત્તર શ્રેણી છે જીપી છે ઓકે જીપી છે તેનું ફોર્મ્યુલા 1/r-1 n કેટલો છે 2000 2000 ઓકે -1 અપોન 2 - 1 એટલે 1 ઓકે હાલો તો કઈ પ્રશ્ન છે નહીં કેમ સોલ્વ કરશું આને ડિવાઇડેડ બાય 5 છે તો આપણે 2 ની 4 ઘાત 16 થાય 16 ને આપણે 15 + 1 લખી શકીએ કરેક્ટ તો હું લખીશ 15 + 1 અને 2000 ને અહીંયા ડિવાઇડેડ બાય 4 એટલે 500 -1 ડિવાઇડેડ બાય 5 એક એક ઉડી જશે અને બાકી બધામાં 5 આવશે તો રિમાઇન્ડર કેટલો મળશે 0 0 કરેક્ટ રિમાઇન્ડર ઇઝ 0 64 ની 64 ની 64 is divisible by 7 તો રિમાઇન્ડર કેટલો થશે ગણો તો હાલો સર જવાબ ગણવા બી તો દે આવશે પણ ગણવા તો દે તું બહુ ઉતાવળો
બી આવશે. વાત સાચી તારી. બી 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 કરેક્ટ કરેક્ટ. જો સાંભળજો, કાંઈ મગજ ન વપરાય. 64 એની આખાની 64 × 64 કેટલા થાય? જેટલા થાય એટલા. મારે શું ફેર પડે? આ 64 ને કહેવાય 63 + 1. આ 64 ની 64 એમનેમ રાખો. ડિવાઇડેડ બાય 7 કરો. 9 × 7 = 63. છેલ્લે વધશે 1. 1 ઇઝ માય આન્સર. બી. ખોટો ટાઈમ પાસ ન કરાય. જેઈ વાળા તમને આવું જ પૂછશે. જો સ્ટ્રાઇક થઈ ગયું, ઘણા મલ્ટીપ્લાય કરવા બે છે. 64 ને 64 કેટલા થાય? ગણે. અલા પણ ગણીને તાર શું કામ છે? 1 ની પાવર જ છે. તો આ ટાઈમ પાસ ન કરાય. ગણી નાખો. ઓકે, થઈ ગયું 1. 1 ઇઝ માય આન્સર. ધેટ્સ ઇટ. 428 ની 2024 એને ડિવાઇડેડ બાય 21. ગણો. વિચારવાનું શરૂ રાખજો. કાં તો પાવરને લેસ કરો, કાં તો નંબરને લેસ કરો. સર 1 આવશે. જોઈએ. મોરબી સેન્ટર 1 આવે છે. કેટલો આવશે? 1 1. કેવી રીતે? 428 ને આપણે 420 -8 લખીએ. શું લખાય? 400 ને 420 + 8. 420 + 8. ઓકે, 420 એટલે 21 નો મલ્ટીપલ છે. કરેક્ટ. એટલે પછી 8 ની 2024 પાવર છે એમાં 21 વધ્યું. હા, એમાં પછી એને 2 ની પાવરમાં લખી નાખ્યું. 2 ની 3 પાવર કરી નાખ્યું 8 ની જગ્યાએ. અને પછી 2 ની એક મિનિટ સાંભળ સાંભળ સાંભળ. 8 ની 2024 અને 21. ઓકે, હવે આને શું કહેવાય? 2 ની નહીં સર, ડાયરેક્ટ 64 પાવર કરી નાખો. 8 ની 2 પાવર. 64 પાવરમાં વયો જાવ. ઓકે, હાલો 64 પાવરમાં વયો જાવ. તો અડધા કરવા પડશે ને? એટલે કેટલા થાય? 1012. 21. હવે 21 ને 64 ને કનેક્શન દેખાવું જોવે. 63 + 1 વાળું. આવું જ કહેવા માંગે છો ને? ઓકે, કરેક્ટ. સમજજો. ફાઇનલ આન્સર ઇઝ 1. કરેક્ટ. હવે એક ના એક એમાં PYQ માં જો વેરાયટી ખૂટી ગઈ એની પાસે. 64 ની 32 ની 32. નહીં પણ આ થોડો ખારો છો. આ ગણો 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 ગણો. 64 ની 32 ની 32. આ 1 કેવી રીતે? 63 + 1. લ્યો, મને તેમ હતું તમે કઈ કરશો. તમે હોશિયાર થઈ જાઓ. કઈ કરતાય નથી હારો. પણ જો કે 63 + 1 કરવું એ કાંઈક કર્યું બરાબર જ છે ને. આમાં 4 ની 2022 ડિવાઇડેડ બાય 15. બી. હેલો સર. હા, સમજાઈ ગયું. 16 માં ફેરવું ને? હેલો. હા હા, ડન. ઓકે બી. ઓકે. 16 માં ફેરવું તો પછી 16 એટલે કેટલા થાય? 1011.
ડિવાઇડેડ બાય 15 એટલે પ્લસ, આ તો ઓડ છે, આ ઓડ છે જીલ. હા ઓડ છે. હા તો કઈ વાંધો નહીં, ભલે ને ઓડ હોય તો માઇનસ નહીં આવે. હવે મગજમાં ફિટ થઈ ગયું હોય, ઇવન તો પ્લસ, ઓડ તો માઇનસ. પેલા ભાઈ જુઓ તમે, અહીંયા માઇનસ છે, ત્યાં જ પ્લસ છે, અહીંયા પ્લસ છે, તો પછી પાવર જોવાનો નથી કે ઓડ આવે કે ઇવન આવે, એ એક જ આવે. કેમ કે પ્લસ હોય તો કઈ પ્લસ માઇનસ થોડું ચેક કરવાનું છે, એ તો પ્લસ જ વધશે. જો અહીંયા માઇનસ છે અને ઓડ ઇવન તો ઇમ્પેક્ટ થશે, અધરવાઇઝ તો આન્સર 7 ની 103 ડિવાઇડેડ બાય 17. કેમ કરશું? સર 14 આવશે. 14 આવશે. શું કર્યું? 7 કોમન કાઢે એટલે 7 ની 49 થશે. હા. એક 7 ને કોમન કાઢું એટલે આ થઈ ગયું 51 ને નીચે આવશે 17. 4 આ 49 ને કહેવાય 51 માઇનસ 2, કેમ કે 17 તેરી 51 એટલે ઓડ છે એટલે -2, -2 ની 51 અને નીચે આવશે 17 એટલે -7 2 ની 51 એટલે 1 2 કોમન અને 2 ની 50, 2 ની 50 નહીં પણ 2 ની 3 કોમન કાઢવી પડશે ને, કેમ કે 48 વધશે તો 3 થી ડિવાઈડ થશે. હા નહીં 3 થી નહીં 4 થી ડિવાઈડ કરવું છે ને મારે, તો 48 ને 4 થી ડિવાઈડ કરીએ કઈ બરાબર છે, તો 16 48 એટલે 12 ચોક 48 એટલે 12 અને આ થઈ ગયું 17. આને કહેવાય 17 માઇનસ 1 અને ઇવન છે એટલે આ થઈ ગયું +1. આ થઈ ગયું હશે -7 અને 8 ડિવાઇડેડ બાય 17. આ કેટલા માઇનસ થાય? 7 ને 8 56 થાય ને, -56 17. 17 ના મલ્ટીપલ ઉમેરો, 17 ચોક 68, 68 ને -56 કેટલા થાય? 12. 12. તે જવાબ કેટલો આપ્યો તો? સર 14 આપ્યો તો પણ આ થોડો 14 આપ્યો તો. ઇટ ઇઝ 12. સમજજો, જેટલી ઉતાવળ કરશો એટલા આન્સર ખોટા આવશે. અને આ ભાઈ ઇન્ટીજર છે, ઇન્ટીજર ને તમે આન્સર 12 આપો, 14 આપો, 18 આપો, મન ફાવે એ આન્સર આપો. 18 તો ન અપાય, કેમ કે એટલું જ મગજ હાલવું જોઈએ. 17 થી ડિવાઈડ કરો તો 18 તો રિમાઇન્ડર ન જ આવે. પણ 12 આપો, 16 આપો, ગમે એ આપો, ઇન્ટીજરમાં તમને કોઈ પૂછવા નહીં આવે કે સાચો છે ખોટો. એટલે 4 ઓપ્શન હોય ને તો ખબર તો પડે, ચાલો આ મેચ ન થયું. પણ આમાં તો ઇન્ટીજરમાં તો આ જ તકલીફ થાય. તે ક્યાં ભૂલ કરી? સર આમાં સેલ ભૂલ કરી 56 ને 68 માં હોય. આના વહીવટમાં ભૂલ કરી. તો ભૂલ થઈ ગઈ ઉતાવળમાં. ઠીક, ઓકે, કાંઈ વાંધો નહીં. હવે તું ધ્યાન રાખજે. બે વસ્તુ ધ્યાન રાખવાની કે તમારે જો લાસ્ટ ડિજિટ ફાઇન્ડ કરવો છે, લાસ્ટ અથવા તો યુનિટ ડિજિટ, તો તમારે ડિવાઈડ બાય 10 કરવાનું. જો તમારે લાસ્ટ 2 ડિજિટ જોતા છે
તો ડિવાઇડેડ બાય 100 કરવાનું. દસ થી ડિવાઈડ કરશો એટલે તમને યુનિટ પ્લેસ મળશે, કોઈ પણ હોય. ડિવાઇડેડ બાય 10 કરો અને જે મળે એ તમારો લાસ્ટ ડિજિટ. એક ક્વેશ્ચન કરી નાખીએ એટલે તમને આઈડિયા આવે. અહીંયા ધ્યાન, આ લખાઈ ગયું. લાસ્ટ યુનિટ, લાસ્ટ અથવા તો યુનિટ ડિજિટ જોતો હોય છેલ્લે તો 10 થી ડિવાઈડ કરવાનું, અને 2 જોતા હોય તો 100 થી ડિવાઈડ કરવાનું. જેમ કે મારી સામે ક્વેશ્ચન કંઈક આવો છે, 7 ની 255 પાવર. આનું એક્સપાન્શન કરો તો છેલ્લો ડિજિટ કોણ હશે, આવું મને પૂછે. હવે એને જો મગજ ઠેકાણે નહીં હોય તો એમાંય પૂછશે કે 7 ની 2556 માં છેલ્લો ડિજિટ કોણ હશે. તો સમજી લઈએ કે જો આવો ક્વેશ્ચન પૂછો એટલે મને ખબર પડી ગઈ કે યુનિટ ડિજિટ પૂછે છે એટલે 10 થી ડિવાઈડ કરવાનું. 10 થી ડિવાઈડ કરવાનું એટલે આ બધાને ગોઠવવાના જેવી રીતે કે અંદર 10 આવી જાય ગમે એમ કરીને. તો હું એક કામ કરું, 7 ની હારે 10 ને કનેક્શન છે 10 - 3, પણ -3 કરીશ ને તો છેલ્લે પાવર વધશે, એ ધંધા ન કરાય. તો શું કરાય ખબર, 7 ને છે ને 50 અને 49, 49 માં ફેરવી નાખું. હા, 49 માં ફેરવી નાખું તો થઈ જાય 49 ની 2556 ના અડધા કરો જલ્દી. 2556 ના અડધા 1278. 1278. અને આને કહેવાય 50 - 1 1278. અને આનો છેલ્લો ડિજિટ કોણ આવશે? કેમ? કેમ કે -1 છે અને ઓડ, સોરી ઇવન છે. ઇવન છે એટલે છેલ્લે એમાં +1 વધે. +1 વધે તો આનું એક્સપાન્શન કરો તો છેલ્લો યુનિટ પ્લેસ 1 જ વધે, કન્ફર્મ. મતલબ કે હવે આપણે કોકને આવા નખરા કરવા હોય, સ્પેશિયલી બાયોલોજી વાળાને, કદાચ કોક આપણા ફ્રેન્ડ હોય તો એને આવું થોડુંક બહુ બિચારાને અણી નહીં કાઢવાની, પણ એવું કહેવાનું ખરા કે જો હું તને એમ કહું 13 ની 7, 8, 9 પાવર છે, આનો યુનિટ પ્લેસ આમાં એક્સપાન્શન કરું, છેલ્લો પ્લેસ જે આવે ને ઈ કેટલો થાય ખબર? ઈ હું તને ગણ્યા આમ જોયા વગર કહી દઉં ખરા? તું કહી એક. એની પહેલા એકવાર આવું ચેલેન્જ આપો ને, એની પહેલા એકવાર ગણી નાખવાનું, એની સામે પાછું ઓલું પોપટ ન થઈ જાય. સમજાણું ને? આમાં પાછું અમારે સરે એવું કીધું હતું 13 ને 10 માં ફેરવવાનું, સારું 10 માં ફરતું નથી, ઓલો બાયોલોજી વાળો મૂંઝા હે, સારું તને તું સમજતો નથી તો મને તો કેમ ભેગું થાય. એટલે આવું ક્યારેક પૂછો ને તો બને ત્યાં સુધી આવો પૂછી લેવાય, જે ગણાવ્યો હોય ને ક્લાસમાં, એટલે ખબર તો પડે કે આમાં બહુ વાંધો નહીં આવે. આમ કહેવાય ને કે ના ના ફાવે તો છે. ઓલો આવું અચાનક પૂછ્યો પાછા તું કહેતો કેટલો થાય, એ તો સારું મેથડ તો ભૂલાઈ ગઈ, બહુ કરી, હવે સાહેબને પૂછવું પડશે. આવું ન થાય જોજો, બરાબર? એટલે આવું બધું થોડુંક હોમવર્કમાં કરવાનું. હજી એકાદ 2 PYQ છે, જોજો, બરાબર? આ શીટ તમને મોકલાવી દઈશું. 5 ની 99 ને 11 થી ડિવાઈડ કરો તો કેટલું મળે? જેટલું મળે એટલું બધું ગણજો. ક્લિયર? એટલે SSP ની અંદર આ ક્વેશ્ચન અને શીટ તમને આપશે.